થઈ ગયું. નવું ચેપ્ટર ચાલુ કરવાના, મકાન મિલકતની આવક. ઘણી બધી કલમ છે, બહુ બધું યાદ રાખવાનું છે, પણ ઇઝી ચેપ્ટર છે પગારની આવક કરતાં. અને કેમ કે અમુક ફિક્સ વસ્તુ આવતી છે ને, એ ફિક્સ વસ્તુના માર્ક્સ મળી જશે તમને. હવે પહેલાં તો છે ને ટેક્સમાં ટોટલ 5 પ્રકારની આવક આવે. પહેલી પગારની આવક, બીજી મૂડી નફાની આવક. એ મૂડી નફાની આવકની અંદર 2 પ્રકારની આવક આવશે. એ આવકની અંદર લાંબા ગાળાનો મૂડી નફો અને ટૂંકા ગાળાનો મૂડી નફો. પછી ધંધા વ્યવસાયની આવક, એની અંદર પાછો સટ્ટાકીય અને બિનસટ્ટાકીય આવે. એટલે કે સટ્ટાકીય ખબર પડે કે સટ્ટો લગાડીને ધંધો કરતા હોય તે. પછી બીજું આવશે પગાર, મૂડી નફો, ધંધો વ્યવસાય. એક હજુ રહેતી છે મકાન મિલકત, મકાન મિલકતની આવક. અને લાસ્ટ અન્ય શીર્ષકની આવક. કોઈ બી માણસ હોય ને તેની બધી ઇન્કમ ગણવા માટે તમારે આ 5 હેડિંગ જોવા પડે કે એ માણસની કેટલી ઇન્કમ થતી છે. એ ટોટલ ઇન્કમ જેટલી થાય ને એના પર એને ટેક્સ આપવાનો હોય. તો તમે આ બધામાંથી એક જ શીખ્યા છે. નંબર 1 કયું? પગારની આવક. તો કોઈ માણસની પગારની ઇન્કમ એટલી થતી હોય, પછી ધારો કે એ માણસ પાસે બીજા બહુ બધા મકાન બી હોય, એનું ભાડું બી આવતું હોઈ શકે ને, તો એ પગારની આવક કહેવાય? નહીં કહેવાય. પણ એ શેની આવક કહેવાય? મકાન મિલકતની આવક કહેવાય. અને એટલે કોઈ એક માણસ આ બધામાંથી કોઈ એકમાં જ આવે એવું જરૂરી નથી. કોઈક માણસનું પગાર નોકરી કરતો હોય તો સાથે સાથે એ ધંધો બી કરતો હોઈ શકે, બરાબર? ધંધો હોય ને સાથે સાથે એના પાસે બહુ બધી મિલકત બી હોય, અને એ મિલકત સાથે સાથે એ કદાચ શેર બજારમાં પૈસા બી લગાડતો હોય તો મૂડી નફાની બી આવક થાય. એ સિવાય બી એનું કદાચ કંઈક બીજું કામકાજ હોય તો કમિશન બમિશનનું કે એવું કંઈક કામ કરતો હોય, કાં તો એને કંઈક ગિફ્ટ મળે, કાં તો રેસ કોઈક જગ્યાએ સટ્ટો લગાડે, કંઈ બી કરે. ટૂંકમાં આ બધી જેટલી બી ઇન્કમ થાય ને એ બધી ઇન્કમનું ટોટલ કરીને પછી એના પર ટેક્સ અપાય, બરાબર? એટલે એવું નથી કે કોઈ માણસ નોકરી કરે તો બસ એણે પગારની જ આવક પર ટેક્સ આપવાનું. એ બીજું બી કંઈ કામકાજ કરતો હોય ને તો તેનું બી ટેક્સ આપવાનું જ. અત્યારે તમે કોઈ શીખ્યા છે પગારની આવક. બીજું હવે કયું શીખવાના? મકાન મિલકતની આવક. ને બાકીના જે 3 પૈસા ને તે એમકોમાં શીખે તમે, બરાબર? એટલે જોઈ લો હવે પગારની આવક આખું ક્લિયર છે. એના પછી મકાન મિલકતની આવક. મકાન મિલકતની આવકની અંદર જો કોઈ માણસ મકાન ખરીદે અને એના સાથે એના નીચે જમીન બી હોય, 2 રીતના મકાન ખરીદી શકે. કદાચ બિલ્ડિંગમાં ફ્લેટ લીધેલો હોય તો એ જમીનનો માલિક નહીં બને, બરાબર? રો હાઉસ કે બંગલો લીધેલો હોય તેના સાથે એને જમીન બી મળે. અને તો જો કોઈ માણસે મકાન ખરીદેલું છે, જમીન ખરીદેલી છે, તો એ બધા પર જેટલી બી ઇન્કમ થઈ શકે ને એ બધી ઇન્કમ ક્યાં આવશે? મકાન મિલકતની આવકમાં. અને કોઈ એક માણસ પોતાના રહેવા માટે કદાચ સરકારે વધારેમાં વધારે 2 મકાન કે 1 મકાન આવું કંઈ કીધેલું છે, નોંધ આગળ આવશે ત્યારે જોઉં, હે ને, કે એક માણસ પોતાના રહેવા માટે 1 કે 2 જ મકાન રાખી શકે, એનાથી વધારે રાખી શકતો નથી. 1 કે 2 અત્યારે યાદ નહીં રાખતા, જેટલા આવશે તેટલા આપણે યાદ રહી લેવું. પછી જો એનાથી વધારે મકાન રાખે ને તો એ બધું એણે એના પર ટેક્સ આપવા પડે. પછી ભલે એ એમ કહેતો હોય કે મેં એ પોતાના રહેવા માટે રાખેલું છે. ધારો કે મેં આ 1 મકાન લઈ લેમ, એવા જ બીજા 3 મકાન લઈ લેમ, અને મેં એવું કેમ કે આ મકાનની અંદર મેં રહેતો છે, તો મારે એના પર ટેક્સ આપવા જોઈએ? નહીં આપવા જોઈએ, બરાબર? તો મેં જેટલા મકાન ખરીદા બધામાં એવું જ કહી દે આમાં તો અમે રહીએ, ખબર પડે ને સરકારને. પણ સરકાર લલ્લુ નથી. સરકારે શું કીધેલું છે? વધારેમાં વધારે તમે 2 મકાન રાખી શકે પોતાના રહેવા માટે, બરાબર? આ 2નો આંકડો કદાચ ચેન્જ હોય તો પછી જોઈ લેવા આપણે, હા ને? તો 2 થી વધારે મકાન જો છે તમારી પાસે તો એ રહેઠાણના મકાન અમે માનશું નહીં. પછી ભલે ને તમે એમાં રહેતા હોય, હા ને, 3 મકાનમાં 1 મકાનમાં તમે રહી, 1 મકાનમાં મમ્મી પપ્પાને રાખે, બીજા મકાનમાં કદાચ દીકરા દીકરી હોય તો તેને પર્સનલ આપી દીધેલું હોય મકાન. આવું બધું બી તમે કરતા હોય ને તો બી તમારું મેક્સિમમ કેટલું ગણવું? અમે 2. અને ત્રીજા પર તમારે ટેક્સ આપવાનો. તમે ઇન્કમ કરતા હોય કે નહીં કરતા હોય એનાથી સરકારને ફરક પડે નહીં. સરકાર શું જોશે? તમારા પૈસા બચતા છે, પૈસા બચે એટલે તમારે ટેક્સ આપવાનો. ક્લિયર આટલું બધાને? તો એના માટે ગણતરીના આ બધા સ્ટેપ છે, એ બધા સ્ટેપ તમારે યાદ રાખવાના. પહેલા સ્ટેપ નંબર 1 અપેક્ષિત ભાડું. દાખલા એવી રીતના જ ગોઠવ્યા છે કે પહેલાં સ્ટેપ 1 જ ગણવું, પછી સ્ટેપ 2 જ ગણવું, પછી બધું એકસાથે ગણવું, બરાબર? એવી રીતના લાઇનમાં જ છે દાખલા. ચાલો પહેલાં જોઈ લો અપેક્ષિત ભાડું. સૌથી પહેલાં તમારે શોધવાનું અપેક્ષિત ભાડું, કે કેટલા ભાડુની અપેક્ષા છે તમને તે, અને તેના માટેના 3 સ્ટેપ છે. પહેલું મ્યુનિસિપલ આકારણી મુજબનું વાર્ષિક મૂલ્ય તમને દાખલામાં આપશે જ, બરાબર? પછી વાજબી ભાડું, કે એ મકાન જેમાં રહેતા છે તેનું વાજબી ભાડું કેટલું હોવા જોઈએ તે. આ બંને રકમ, ધારો કે મેં અહીંયા લખું 10,000, લખાઈ ગયું છે ને બધું? તો આમાં છેકડા કરીએ તો કંઈ નહીં. 10,000 ને આ કેટલું આવ્યું? 20,000. તો આ બંને પૈકી જો અહીંયા એ અને બી પૈકી જે વધુ હોય તે, તો અહીંયા કેટલા સીમાં આવશે? 20,000. ક્લિયર ખબર પડે? એના પછી ડીમાં સ્ટાન્ડર્ડ રેન્ટ. સ્ટાન્ડર્ડ રેન્ટ બી દાખલામાં આપેલું હશે. પ્રમાણિત ભાડું કહેવાય આને. બીજું શું નામ કહેવાય આને? પ્રમાણિત ભાડું. લખી લો તો પહેલાં. સ્ટાન્ડર્ડ રેન્ટ ને બીજું નામ કહેવાય પ્રમાણિત ભાડું.
લખાયું? ચાલો, અને સ્ટાન્ડર્ડ રેન્ટ ધારો કે આપ્યું છે તમને 15,000. પછી એના પછીનું વાક્ય જો, સી અને ડી પૈકી જે ઓછું હોય તે. આ મારું સી 20,000 અને ડી મારો કેટલા 15. એ બંનેમાંથી ઓછું કેટલું મારું 15,000. ક્લિયર ગુસ્સા એટલું બધાના મગજમાં? આ તમારો સ્ટેપ 1 પૂરો. દાખલામાં બધી રકમ આપેલી હશે, તમારે ખાલી ગણીને આપવાનું, બરાબર. એના પછી ખરેખર મળવાપાત્ર ભાડું, એ તમારું સ્ટેપ 2. એટલે કે તમને કેટલું ભાડું મળવા જોઈતું હતું. તો સૌથી પહેલાં છે ખરેખર વાર્ષિક ભાડું. ધારો કે જે મકાન છે એ મકાનનું મહિનાનું ભાડું 5,000 રૂપિયા છે, તો વર્ષના કેટલા 60,000 થાય. તો અહીંયા ધારો કે મેં લખું 60,000 ભાડું. એના પછી ભાડુઆતની સગવડના ખર્ચા. હવે ધારો કે મેં આ ભાડાનું મકાન આપ્યું છે, 60,000 ભાડું કમાતો છે, પણ એમાં તમે 20,000નું ફર્નિચર કરાવીને આપેલું છે ભાડુઆતને, હા ને. તો એ 20,000ના ખર્ચા અહીંયાથી મારે માઇનસ કરવા પડે, કેમ કે મારી 60,000ની ઇન્કમ થોડી થતી છે. 20,000નો તમે ખર્ચો કરી આપ્યો ને, તો હવે કેટલી ઇન્કમ બચી મારી 40,000. પણ ધારો કે મેં વર્ષ ગણતો છે 19-20 એટલે 1/4/19 થી 31/3/20. એવું જરૂરી થોડી છે કે આખું વર્ષ મારું મકાન ભાડા પર ચડેલું રહે. કદાચ વચ્ચે ભાડુઆત ખાલી કરી ગયો તો મારે બીજું ભાડુઆત કંઈ આજે ખાલી કર્યો અને કાલે મળી જાય એવું થોડી છે. 1 મહિના બી લાગી શકે, 3 મહિના બી લાગી શકે, કદાચ આખું વર્ષ બી ખાલી રહી, બરાબર. તો જેટલો ટાઈમ મારું મકાન ખાલી રહીને એને કહેવાય વેકેન્સી ભાડું. શું કહેવાય? અહીંયા કંઈક બીજું સમજાવી દીધું મેં તમને, પણ એને શું કહેવાશે? વેકેન્સી ભાડું. આજે સમજાવ્યું તે અહીંયા છે, હા ને. વેકેન્સી ભાડું એટલે એવું ભાડું કે જે તમને શક્ય જ નહીં મળે કે મળવાનું, કેમ કે તેટલા ટાઈમ તમારું મકાન ખાલી જ પડી રહેલું હતું, હા ને. વીતી ગયેલા સમયનું હશે, હા, ભવિષ્યનું નહીં. વીતી ગયેલા 5 મહિનાની અંદર જો 2 મહિના મારું મકાન ખાલી રહેશે, તો એ ખાલી રહેલું મકાન મારું કયું ભાડું કહેવાય? વેકેન્સી ભાડું. અને વેકેન્સી ભાડું શોધવા માટેનું પેલું સૂત્ર છે, એની અંદર ખરેખર વાર્ષિક ભાડું આયલવા માઇનસ ભાડુઆતની સગવડના ખર્ચા, એની નીચેવાળું ભાગ્યા 12, કેમ કે આખા વર્ષના 12 મહિના હોય તે, અને ગુણ્યા મકાન ખાલી રહ્યાનો સમય. ધારો કે 2 મહિના ખાલી રહ્યા તો ગુણ્યા 2. સૂત્રમાં કંઈ ધાડ મારવાનું નહીં મળે, હા ને. બધું આવડી જાય તેવું જ છે. હવે આ વર્ડ વાંચ્યા વગેરે સમજાવવાનું ચાલુ કરી દીધેલું. વસૂલ નહીં થઈ શકે તેવું ભાડું. જો વેકેન્સી ભાડું એટલે મકાન ખાલી હતું એટલે ભાડું નહીં મળ્યું, અને વસૂલ નહીં થઈ શકે ભાડું એટલે મકાનમાં રહીને ગયો પણ એનું ભાડું નહીં આપ્યું. ખબર પડે, હા ને. એટલે આપણી ગાલખાત કહેવાય એક રીતે જોવા જાય તો, હા ને. તો એ વસૂલ નહીં થઈ શકે ભાડું. ધારો કે એવું કે એમ કે 10,000 રૂપિયા વસૂલ થઈ શક્યા નહીં, તો આ બંને બાદ કરીને મારા પાસે કેટલા આવ્યા? સ્ટેપ 2માં જવાબ 30,000. ક્લિયર આટલું બધાને? સ્ટેપ 1 ગણાવ્યું, પહેલા દાખલા એ જ હશે. સ્ટેપ 2માં બી એવા જ સેમ દાખલા હશે. હવે સ્ટેપ 3. સ્ટેપ 3ની અંદર ગ્રોસ વાર્ષિક મૂલ્ય. ગ્રોસ વાર્ષિક મૂલ્યની અંદર આ બંને પૈકી જે વધુ હોય તે. ચાલો, સ્ટેપ 1 અને આ સ્ટેપ 2, આ બંને પૈકી જે વધુ હોય ને તે, એટલે કે આ 15 ને આ 30, વધુ કેટલા? 30,000. આ મારે અહીંયા લખવાનું, બરાબર. આ 30,000માંથી બાદ કરવાનું વેકેન્સી ભાડું. આ વર્ડ મેં તમને સમજાવી દીધેલો હતા, હા ને. એટલે અહીંયાથી બાદ કરવાનું વેકેન્સી ભાડું. આપણે એવું માની લઈએ 2 મહિના ખાલી રહ્યું, 2 મહિના ખાલી રહેવાના પ્રમાણે મારા 6,000 રૂપિયા જેવા કંઈક ઓછા થઈ ગયા, બરાબર, હા ને. એ 6,000 રૂપિયા વેકેન્સી ભાડું ઓછું થઈ ગયું, માઇનસ કરીને 24,000. એના પછી આગળ તમારે સ્થાનિક વેરા બાદ કરવાના. જોજો, આ સ્થાનિક વેરા એટલે જે જગ્યા પર તમે રહેતા છે તેનો ટેક્સ આપે. આવું સાંભળેલ છે? ગ્રામ પંચાયતમાં હોય તો ગ્રામ પંચાયતમાં, તલાટીમાં હોય તો તલાટીને આપતા હોય તમે, હા ને. તો એ જે સ્થાનિક વેરા તમે આપે, હવે અહીંયા 2 પરિસ્થિતિ ઊભી થાય. ધારો કે મારું મકાન તો મેં માલિક કહેવામ, આયુસી તેમાં રહેતી હોય તો આયુસી કોણ કહેવાય? ભાડુઆત. શું કહેવાય? ભાડુઆત. ઇંગ્લિશમાં ટેન્ડર એવું કંઈક કહેતા છે, હા ને. મેં માલિક છે, પેલી ટેન્ડર છે, એટલે કે ભાડુઆત છે. કદાચ વર્ડ થોડોક એમ તેમ છે, હા ને. ટેન્ડર કે ટેનર કે એવું કંઈક કહેવાતું છે એને, યાદ છે નહીં મળે, હા ને. ચાલો, તો આ જે આયુસી છે, જો આયુસીએ સ્થાનિક વેરા ચૂકવ્યા 5,000 અને માલિકે ચૂકવ્યા 6,000, તો આપણે દાખલામાં એ જ લખવાના જે માલિકે ચૂકવેલા હોય. ક્લિયર? ખબર આટલું, હા ને. આયુસી જે ચૂકવે તે તો એની વાત, એની પગારની આવકને એના બધામાં જાય. આપણે અહીંયા કયું લખવાનું? ખાલી જે માલિક ચૂકવે તે. એમાં બી જે ચૂકવેલું હોય તે જ લખવાનું, ચૂકવવાનું બાકી લખવાનું નહીં. ધારો કે મેં અહીંયા અમથો જ કપાત બાદ થોડી લયા કરી શકું કે 10 વર્ષનું ચૂકવવાનું બાકી એટલે અહીંયા માઇનસ કરી દેમ, હા જ લે, બરાબર ને. વેકેન્સી ભાડું એટલે આવી રીતના ભણવાની ટેક્સેશન. ચાલો, ખબર પડે આટલું. એટલે જે સ્થાનિક વેરા છે તે કોણે ચૂકવેલા હોય તે જ લખવાના, ખાલી માલિકે ચૂકવેલા હોય તે જ. તે બી ચૂકવેલા હોય તે જ લખવાના, ચૂકવવાના બાકી લખવાના નહીં. ક્લિયર? એટલે સુધી. ધારો કે માલિકે ચૂકવ્યા 4,000 રૂપિયા, તો ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મારું કેટલું આવી ગયું? 20,000. આ મારા મકાન માટેનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય કેટલું? 20,000. એના પછીથી હવે ખાસ કપાત બાદ કરવાની, સરકાર તરફથી મળે તે. તેમાં સ્ટાન્ડર્ડ કપાત 30%. પહેલાં પગારની આવકની અંદર સ્ટાન્ડર્ડ કપાત હતી 50,000 રૂપિયા, હા ને. મકાન મિલકતની અંદર છે 30%. એના પછી લોન પર વ્યાજ. લોન પર વ્યાજ 2 પ્રકારનું લોન પર વ્યાજ આવશે. એક મૂડીકૃત લોનનું વ્યાજ અને બીજું આવશે
પાછલા વર્ષની લોનનું વ્યાજ. જો પાછલા વર્ષની લોનનું વ્યાજ તો બધાને ખબર પડે. ધારો કે મેં આકારણી વર્ષ 20-21 છે તો પાછલું વર્ષ કયું 19-20. આ દરમિયાન જે લોનનું વ્યાજ હોય તે તો ત્યાં બાદ થઈ જાય, એ તો ખબર પડે. પણ આ તમારા માટે નવું મૂડીકૃત વ્યાજ. તો મૂડીકૃત વ્યાજનો કાયદો સમજો. જે તારીખથી તમે લોન લીધી છે, બરાબર, તમે મકાન બંધાવતા હોય ત્યારની વાત કરું. તમે જે મકાનમાં રહી તે મકાન તમે બંધાવેલું બી હોઈ શકે, ડાયરેક્ટ ખરીદેલું બી હોઈ શકે, બરાબર. તો જે તારીખે તમે લોન લીધી તે તારીખથી મકાન જ્યાં સુધી બંધાય, અને એક તારીખ લખું તો ખબર પડે. ધારો કે મેં 2016માં લોન લીધી છે મકાન બાંધવા માટે, અને મારું મકાન બાંધીને રેડી થયું 2017માં. બહુ જલ્દી થઈ ગયું 19માં, હા ને. તો આ 16, 17, 18 ને 19 આ દરમિયાન મેં ટોટલ 50,000નું વ્યાજ ચૂકવ્યું છે. ખાલી શું ચૂકવ્યું છે? વ્યાજ. એવું સમજો આ. અને પાછું રિપીટ કરીએ. જે તારીખે લોન લીધી હોય મકાન બાંધવા માટે, અને જ્યાર સુધીમાં મકાન બંધાય તેટલા સુધીમાં મેં જેટલું વ્યાજ ચૂકવું, બરાબર. હવે આ 2019માં બંધાઈ ગયું, એ બંધાવા પછીના જે 5 વર્ષ છે એ 5 વર્ષમાં મને દર વર્ષે સરખે ભાગે વ્યાજ કપાત મળે. એટલે કે હવે 2019 પછી જેટલી બી ઇન્કમ મેં ગણા તે ઇન્કમમાં 5 વર્ષ એટલે દર વર્ષે કેટલા? 10,000. અને એક જ હાથે 50,000 ડિસ્કાઉન્ટ નહીં આપે સરકાર, બરાબર. દર વર્ષે કેટલા આપશે? 10,000. એમ કરીને 5 વર્ષ સુધીમાં પૂરું કરી આપે તમને. ક્લિયર ખબર પડે? પાછું રિપીટ કરીએ. જો ધારો કે મેં આજે 2016 છે અને આજે બેંકમાંથી લોન લેમ, શેના માટે? મકાન બાંધવા માટે, બરાબર. મકાન બાંધવાનું ચાલુ થઈ ગયું, 2019 સુધી મકાન મારું બાંધીને પૂરું થઈ ગયું, બરાબર. ત્યાં સુધી મેં વ્યાજ ચૂકવ્યું હશે પહેલાં લોનનું. એ વ્યાજ કેટલું ચૂકવ્યું મેં? 50,000. હવે આટલું જે મેં વ્યાજ ચૂકવ્યું તો સરકાર તરફથી એ વ્યાજ પર થોડુંક ડિસ્કાઉન્ટ આપવામાં આવે ટેક્સમાં, અને કેમ કે આપણા ખોટા પૈસા ગયા ને વ્યાજના, એના કારણે. તો જે દિવસે મકાનનું બાંધકામ પૂરું થાય તેના પછીના કેટલા વર્ષ? 5 વર્ષ. જેટલું બી વ્યાજ ગયેલું હોય, તમારું લાખ, 2 લાખ, કરોડ જેટલું બી ગયેલું હોય, એના 5 વર્ષના 5 ભાગ પાડે ને એ 5 વર્ષમાં એક વર્ષે બાદ કરી આપે, બરાબર. ટેક્સમાં એટલી છૂટ આપે. એ કયું વ્યાજ? મૂડીકૃત વ્યાજ. ક્લિયર આટલું બધાને? હવે મારો પ્રશ્ન એ, ધારો કે આ 19માં પૈતું એટલે 20, 21, 22, 23, 24 આટલા વર્ષ સુધી મને ટેક્સ બાદ થાય, હને. પણ જો ધારો કે તમે ગણતા હોય 2025ની આવક, તો તમને આ મૂડીકૃત વ્યાજનો લાભ મળશે નહીં. કેમ? તે તો આગળ 5 વર્ષમાં મળી જ ચૂકેલો છે. આવું બી એકાદ દાખલામાં થશે જ, હને. ક્લિયર થઈ ગયું મૂડીકૃત વ્યાજ, બરાબર. હવે થોડીક કલમ છે, કલમ 57, કલમ 58, એ બધી વાત પછી જ્યારે દાખલા આવશે ત્યારે કરું. અત્યાર માટે આટલું યાદ રાખવાનું તમારે. બીજું, જે મકાન મિલકતની આવક ગણે ને તે મકાન તમારે ધંધા માટે વાપરે એવું નહીં હોવા જોઈએ, બરાબર. ધારો કે મેં દુકાન લીધી અને દુકાનમાં માલ ભરાઈને વેચતો છે, તે તમારો શું થઈ ગયો? ધંધો થઈ ગયો. ધંધો થઈ ગયો તો ક્યાં જાય? ધંધા વ્યવસાયની આવકમાં જાય. એ પછી મકાન મિલકતમાં આવે નહીં. બીજું તમે જોઈને તો અમુક માણસ છે ને એ લોકોનું કામે જ આ હોય કે એ લોકો ભાડેથી મકાન આપે, અને એ લોકોનું બીજું કંઈ કામ જ નહીં હોય. એવું જોયું છે કોઈ દિવસ? અથવા તો મેઇન કામ તો એ લોકોનું એ જ હોય. ખાસ કરીને બિલ્ડર લોકોની વાત કરું તો બિલ્ડર લોકોનું કામ શું છે? મકાન બાંધવાનું, વેચવાનું અને ભાડે પર આપવાનું, બરાબર. તો એ લોકોના માટે એ મકાન મિલકતની આવક નથી. એ લોકોના માટે એ કઈ આવક કહેવાય? ધંધા વ્યવસાયની આવક. કેમ કે એ લોકોનો તો ધંધો જ છે, અને તો તેવા લોકો માટે આ ગણતરી નહીં આવશે, અને એ જ અહીંયા લખ્યું છે. જો મકાન મિલકત છે, આના ઉપર 3 નોંધ લખાવી મેં તમને. તેમાં પહેલી નોંધ છે મકાન મિલકતની માલિકી હોવી જરૂરી, અને એટલે ધારો કે મેં રેન્ટ પર રહેતો છે અત્યારે, જે મારું ઘેર છે ને તે રેન્ટ પર રહેતો છે, તો મારે આ ટેક્સ આપવાનો? હા કે ના? નહીં આપવાનો. જે માલિક છે ને તે મારા મકાનનું ટેક્સ આપતો હશે, એ જાણે, બરાબર. એટલે પહેલું નોંધ શું છે? મકાન મિલકતની માલિકી હોવી જરૂરી. માલિકી નહીં હોય તો તેને ટેક્સ ગણાય નહીં. બીજું એવું લખેલું છે મકાન મિલકતમાં તેની સાથે જોડાયેલી જમીનનો પણ સમાવેશ થાય. એટલે 10 લાખનું જો મારું મકાન હોય તો હાથે 50 લાખની જમીન હોય તો ટોટલ 60 લાખ ગણવાનું આપણે, એમ, અને જમીન સાથે ગણવાનું. અને મકાન મિલકતનો ધંધો કે વ્યવસાય માટે ઉપયોગ થવો જોઈએ નહીં. જેવું કે અત્યારે મેં કીધું તમને, ધંધો નહીં કરતો હોવો જોઈએ, બરાબર, એ દુકાનની અંદર. એના પછી તમને આવું કંઈક લખવા કીધું. મકાન મિલકત કઈ રહેઠાણનું મકાન હોવા જોઈએ, ઓફિસનું ગોડાઉન હોય તો ચાલે, અને દુકાન હોય તો બી ચાલે, બરાબર. અત્યારે મેં થોડીક વાર પહેલાં કીધું દુકાન હોય તો નહીં ચાલે. અત્યારે પાછો ક્યાં કરું? દુકાન હોય તો ચાલે. તો ફટાફટ ક્વેશ્ચન માર્ક કરો. હા, દુકાન હોય ને દુકાનમાં રહેતા હોય એવું કહેવાનું છે આયુષીનું. તો અચ્છા, એટલે દુકાન ને ઘર બધું હરખું જોઈએ. અમુક લોકો એવું રાખે, હા ને. પણ અહીંયા સમજો, વસ્તુ અહીંયા ડિફરન્સ છે. જો મારું મકાન છે, બરાબર, મારું માની લો કે આ નીચે દુકાન જે છે ને તે મારી દુકાન છે. મેં મારી દુકાનમાં ધંધો કરું તો મારા માટે ધંધો થયો. પણ જો મેં મારી દુકાન કોઈને ભાડેથી આપું તો મારો તો ધંધો થોડી થયો હોય. એ શું થયો? પછી મારી મકાન મિલકતની આવક, ભાડું મળે એમાં મને ખબર પડે.
હા ને, એટલે મારું જ મકાન હોય ને મેં જ ધંધો કરતો હોઉં તો જ મારા માટે ધંધો, પણ મારું મકાન છે ને મેં બીજાને ધંધો કરવા આપેલું છે તો મારા માટે તો ભાડાની જ આવક થાય. ક્લિયર આટલું? એટલે આવું છે આ. પછી જોજો, કોઈનું મકાન હશે ને એ મકાનની અંદર 4 કોથળા મૂકીને એમ કીધે આ તો મારું ગોડાઉન, આવું બી તો કરે, લલ્લુ બનાવે. હા ને, એટલે સરકારે એવું જ કહી મૂકેલું કે ગોડાઉન હશે ને તો તે બી તમારું રહેઠાણનું મકાન જ ગણવાનું. ક્લિયર આટલું બધાને? હા ને, એટલે જો રહેઠાણનું મકાન હશે તો એમ બી ખબર આપવા પડે ટેક્સ. ગોડાઉન માટે કે ઓફિસ માટે ઉપયોગ કરતા હશે તો બી ટેક્સ આપવાનું. અને જો મારી દુકાન હોય ને મેં દુકાનને ભાડા પર આપું તો બી મારે ટેક્સ આપવાનું. બરાબર? પણ જો મેં એ દુકાન પોતાની જ છે, મેં જ ચલાવતો છે, મેં જ ધંધો કરતો છે તો એ શેમાં ગયેલા કે ધંધા વ્યવસાયની અંદર. ક્લિયર આટલે સુધી બધાને? બરાબર? હવે ખાલી એક તમને કન્ફર્મ કરીને આપવાનું બાકી કે 2 મકાન સુધી રહેઠાણનું 2 મકાન ચાલે કે એક જ મકાન ચાલે. બરાબર? એ કન્ફર્મ કરીને પછી કહેશું. અને બીજું આ જોઈ લો, ભાડેથી કાઉન્સમાં ચોખ્ખું કીધેલું છે ભાડેથી આપવાનો ધંધો ન હોવો જોઈએ. જેમ કે બિલ્ડર લોકોને તો ભાડેથી જ આપવાનો ધંધો, તો એ પાછા ધંધા વ્યવસાયમાં જાય. પણ એ સિવાયના જેટલા બી વ્યક્તિ છે ને, નોર્મલ વ્યક્તિ જે લોકો નોકરી કરતા છે કાં તો બીજો કોઈ ધંધો કરતા છે ને એ લોકો મકાન લઈને ભાડા પર આપે ને તો એ બધું શેમાં લખાય? મકાન મિલકતની આવક હેઠળ. પછી બીજું ત્યાં લખેલું છે પોતે વાપરે તો રહેઠાણ માટે વાપરે તો મકાન મિલકતના શીર્ષક હેઠળ કરપાત્ર. પોતે રહેવા માટે વાપરે ને તો ટેક્સ આપવાનું જ, અને ધંધા વ્યવસાય માટે વાપરે તો ટેક્સ આપવાનું નહીં. બરાબર? નોર્મલ વસ્તુ જ થતી છે પણ દાખલો ગણે એટલે બધું આવડી જાય. ક્લિયર? હવે જે પેલી નોંધની જગ્યા રાખી છે ત્યાં આપણે નોંધ લખશું, પણ આજે પહેલો દાખલો ગણવાનો આપણે. દાખલો નંબર 1. હા, પછી લખાવીને થોડુંક મેં સાંભળતો તો મળ્યું નહીં હજુ. એમાં કેવું છે કે મકાન કલમ 57 લાગતી છે, કલમ 57F લાગતી છે, એ બધું થોડુંક હરકું જોઈને કરીએ. નીચે આપેલી વિગતો પરથી દાખલો નંબર 1, નીચે આપેલી વિગતો પરથી સ્ટેપ 1 હેઠળ મકાન મિલકતોનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કરો. ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કરો. બોર્ડ પર બનાવો તેવા કોષ્ટક બનાવવાનું. ટૂંકો દાખલો, બસ આજ પતી ગયું. જવાની ક્યાં જવાની? ઘરે જવાની? કેમ? હું થયું? વાંધો કઈ? ખાલી 5 જ મિનિટનું છે. બે હાથ હોય તો બે, વિડીયો છે જ બાકી તો ક્યાં જવાનું? બે હાથ હોય તો 5 મિનિટ બે, નહીં તો જવાનું તો જા. કઈ અરે તારા પર ડિપેન્ડ એમ, તું જવાની તો બી કંઈ વાંધો નહીં. जाने वालों को कौन रोक सका है? हाँ, જવાનું જોઈ લેજો. આખી જિંદગી માંદા જ રહેવાનું તમે. ખાઈ પીને તંદુરસ્ત થવાનું. બરાબર કે નહીં નિરાલી? ફોટા મોકલો આન્સરના. સાચી વાત ને, તારો અધિકાર કહેવાય, એ તો સાચી વાત. હક કહેવાય તારો. હકના માટે આપણે અવાજ તો ઉઠાવવા જ પડે ને. ખાલી મારા ખિલાફ જ ઉઠાવે, સરકાર ખિલાફ તો નહીં ઉઠાવે તમે. અહીંયા આ લોકો પહેલાં હા કેમ ટેન્શન આપ્યા કરે? એ લોકોનું રિઝલ્ટ નહીં આવ્યું એમ પૂછે. એ લોકોનું જ બાકી છે બસ. હવે અચાનક ઘરે જઈને બોમ્બ ફૂટી જતો હશે કે ભૂમિકા? એમ અચાનક જ હસતી રમતી જિંદગીમાં. હા, મોસ્ટલી બધાનું જ.
થઈ ગયું? શું કહ્યું? અચ્છા, મને નહીં કીધું એમ? એટલે મહેક તારી ખાસ દોસ્તાર એટલે એને જ કહેવાનું. સર તો કાંઈ, સરને તો કાંઈ કહેવાનું એમ? લખાઈ ગયું? અરે યાર ઠોર પોયરા દે હું બાકી જ બાકી કર્યા કરતી. હમણાં ઊંઘ કાઢવા કીધેલું તો પહેલી ઊંઘ તારી જ નહીં કરતે. ચાલો થઈ ગયું પુરુષો? અહીંયા જો આપણને ચોખ્ખું એમ કીધેલું છે. ઓય બસ હવે આજે મેં સ્ટેપ લખાવ્યા ને તે મારા સ્ટેપ નહીં મળે, એ સરકારના ટેક્સેશનના કાયદામાં જ સ્ટેપ છે. ખબર પડે એવું? અને જેવું આપણે લખ્યું છે તેવું જ. તો એટલે જ સવાલમાં એ લોકોએ ચોખ્ખું કીધેલું છે, જો નીચે આપેલી વિગતો પરથી સ્ટેપ 1 હેઠળ મકાન મિલકતનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કરો. બસ સ્ટેપ 1 ગણવાનું. પણ આપણે પહેલાં હેડિંગ આપીએ શ્રી. માણસનું નામ તો કોઈ જગ્યા દેખાતું જેવું નહીં મળે, નથી ને? શ્રી ખાલી જગ્યાની મકાન મિલકતના આવકની ગણતરી. ઓકે, મકાન મિલકતની કરપાત્ર આવક. જો મિલકતમાં રસેવાળું આવતું હોય ને તો તમે જાતે કાઢી લેજો. અરે મને ભૂલ દેખાય પણ હવે પાછું સુધારવાનું મન જેવું નહીં થયા કરે. મારું ગુજરાતી કાચું છે, તમને ખબર તો ખરી, પણ અકાઉન્ટમાં ગુજરાતીથી લાગે વળગે નહીં ને. ચાલો હવે અહીંયા જો 3 ખાના કેમ બનાવ્યા છે? કેમ કે 3 મકાનની વાત કરી છે એટલે ઉપર જોવાનું બધાએ. પહેલાં મેં અહીંયા લખી દેમ મકાન નંબર 1, મકાન નંબર 2 અને મકાન નંબર 3. ચાલો શાંતિથી જોજો. એ લોકોએ ફક્ત અને ફક્ત સ્ટેપ 1ની વાત કરી, તો અહીંયા મેં લખી દેમ પહેલાં સ્ટેપ 1. સ્ટેપ 1નું નામ છે અપેક્ષિત ભાડું. તમારે સ્ટેપ યાદ રાખવા પડશે. અપેક્ષિત ભાડું એની અંદર 1, 2 ને 3 વસ્તુ આવે. સૌથી પહેલાં નંબર 1 મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું. બરાબર ને? મ્યુનિસિપલ આકારણી મુજબનું વાર્ષિક મૂલ્ય, એને આપણે ઇંગ્લિશમાં શું લખીએ? એ. 3 લખાવો. 90,000 મૂળ બંધ રાખજો છોકરીઓ. 1,20,000 અને 2 લાખ. બરાબર? આ મારું એવું સ્ટેપ 1. મતલબ કે સ્ટેપ 1ની અંદર 1, પછી બીજું વાજબી ભાડું. બરાબર ને? નમૂના પ્રમાણે સેકન્ડ વાજબી ભાડું જ છે. હા, તો કાઉન્સમાં શું લખવાનું આપણે? બી. 1,08,000, 1 લાખ અને 3 લાખ. પછી આપણે અહીંયા નંબર 3 નથી આપતા, અહીંયા લખીએ એ અને બી પૈકી જે કેવું હોય? વધુ હોય તે. બરાબર? તે કાઉન્સમાં સી. અહીંયા લીટી પાડીએ. આ બંનેમાંથી જે વધુ હોય તે એક જ લીટી પાડીએ, વાંધો નહીં. કયું? બહુ ફાસ્ટ બોલ્યા. પછી 1,20,000, 3 લાખ. કોઈ ગૂંચવાડો લાગે અત્યાર સુધી? ખાલી સ્ટેપ પ્રમાણે જતા છે આપણે. આ નંબર 2 પહોંચ્યું. પછી નંબર 3. નંબર 3માં આવે સ્ટાન્ડર્ડ રેન્ટ. સ્ટાન્ડર્ડ રેન્ટને બીજું નામ શું છે? પ્રમાણિત ભાડું. કાઉન્સમાં લખી દે પ્રમાણિત ભાડું. અને શું આપવાનું કાઉન્સમાં? ડી. કેટલું છે પ્રમાણિત ભાડું? 101,250. પ્રાપ્ય નથી એટલે ડેશ. અને આ કેટલા? 3,30,000. નહીં ખબર કયા ગામડામાં રહેતો હશે, એવા વિસ્તારમાં કે જ્યાં એને સ્ટાન્ડર્ડ રેન્ટ નહીં મળ્યું હશે. હા ને? ચાલો તો હવે ફાઇનલ સી અને ડી પૈકી જે ઓછું હોય તે. અહીંયા 1,250. અહીંયા કેટલા લખો? 1,20,000. જો આ બંનેમાંથી ઓછું આ એમ કરીને 0 નહીં લખી પાડતા, એ તો મળ્યું જ નહીં મળે. હા ને? અચ્છા, 1 થી 1 નોટ નીકળતા છે. આ કેટલા? 3 લાખ. કીધું નહીં, એ નવાઈ લાગી મને. એટલે આ તમારું સ્ટેપ 1 પૂરું. આના પછી તો કયું સ્ટાર્ટ થઈ જાય? સ્ટેપ 2. આ બીજા 5 દાખલા આપી લે. આ જ પાડી મૂકે, મને ખબર. લખી લો. હા તો શું કરવાની?